આ ગાજર લીધા મમ્મી? હા, ગાજર લીધા છે ને પતલી ઝીણી સેવ આવે ને એ લીધી છે. અને આજે આપણે આ ગાજરની ખીર શ્રી રાધેના ઘીમાંથી બનાવવાના છીએ મમ્મી. આનું ઘી પ્યોર ગાયના ઘીનું બનેલું છે અને સુગંધ પણ એટલી સરસ આવે, તું જોઈ શકે છે. પીળા કલરનું કેવું સરસ ઘી છે. હા, હવે ઘી ગરમ થઈ ગયું છે એટલે સેવ નાખીએ અને ધીમા ગેસે 5 મિનિટ શેકાઈ જાય પછી આપણે ગાજરનું છીણ નાખી દેવાનું અને એને ધીમા ગેસે 10 મિનિટ શેકી લેવાનું. હવે તમે જોઈ શકો છો થોડી વાર પછી ગાજર એકદમ બફાઈ ગયું છે, શેકાઈ ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ફક્ત ગરમ કરેલું જ દૂધ આપણે એડ કરીશું. ઠંડા દૂધનો ઉપયોગ નથી કરવાનો. હવે દૂધ થોડું ઘટ થાય એટલે મિલ્ક પાવડર 2 ચમચી નાખવાનો છે અને કટ કરેલા કાજુ અને બદામ આપણે ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની ને બરાબર મિક્સ કરી લેવાનું. હવે ઘાટી થઈ ગઈ છે ગાજરની ખીર. તો આ સરસ લાગે છે, હલવા કરતાં પણ એટલી ટેસ્ટી લાગે છે મમ્મી. હા, એલચીનો પાવડર પણ ઉમેરી શકો, તો અહીંયા મેં પિસ્તાથી ગાર્નિશ કરી છે.